दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર નંબર 2 માં આપણે R = રો L upon A આધારિત એક સિંગલ મેથડ જોઈ હતી. આ મેથડની અંદર આપણે અવરોધ શોધવાનો હતો એના ડાયમેન્શન પરથી, મતલબ કે લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પરથી. R = રો L upon A આધારિત થોડાક બીજા પણ દાખલા જોઈએ વિશિષ્ટ પ્રકારના, અને એના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું થોડાક અલગ પ્રકારના દાખલા કન્સેપ્ટ લેવલના, કે જે ઘણી વખત પૂછાય છે. ઘણી એવી બુક્સ છે કે જેની અંદર એવા દાખલા હોય જ છે, તો એ દાખલા આપણે લઈશું. તો ચાલો શરૂઆત કરીએ થોડા સહેલા દાખલાથી, પછી ધીરે ધીરે થોડા એક્સ્ટ્રા લેવલે જઈએ. તો મેંગેનીનનો વિશિષ્ટ અવરોધ. મિત્રો, વિશિષ્ટ અવરોધનો અર્થ શું થયો? સ્પેસિફિક રેઝિસ્ટન્સ. એ તો એની અવરોધકતા છે. તો ρ = કેટલા લખીશું? 50 × 10⁻⁻8 ઓહમ × મીટર. આ છે ને અવરોધકતા જ થઈ એની. અને 50 સેન્ટીમીટર લંબાઈ વાળા ઘનનો સમજો, L = 50 સેન્ટીમીટર લંબાઈ વાળા ઘનનો. અહીંયા ઘન છે એટલે આ પ્રમાણે આપણે એક ઘન બનાવી લઈએ. તો ઘનનો આ એરિયા કેટલો થશે તમે જાણો છો, L². એરિયા કેટલો થશે? L² છે ને, કારણ કે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી કેટલી છે? L છે. આ પણ L, આ પણ L અને આ પણ L છે. ઓકે, તો આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ L હોય તેનો જે આડછેદ છે એ L² થશે. ચલો, તો આપણે શોધવાનું શું છે? અવરોધ. R = જાણો છો ને આપણું સૂત્ર શું છે? રો L upon A. રો 50 × 10⁻⁸. અહીંયા L ની જગ્યા આપણે 0.5 લઈ લઈએ. યાદ છે ને? 50 એટલે 0.5 મીટર. 0.5 અને નીચે L² એટલે 0.5 × 0.5. 0.5 કેન્સલ. 50 ભાગ્યા 0.5 એટલે 500/5 એટલે 100 થશે. 100 × 10⁻⁸. તો કેટલા થશે? 1 × 10⁻⁶. ખાલી 10⁻⁶ હશે તો પણ ચાલશે, અને એ શામાં આવશે? ઓહમમાં. ઓકે, what is our right answer? A is our right answer. Okay, then answer is A. Okay, તો અવરોધને એના પરિમાણ સાથેના સંબંધ દર્શાવતા સૂત્રમાં અવરોધકતા, અવરોધ, લંબાઈ અને એરિયાનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એનો બિલકુલ સરળ દાખલો છે. થોડોક આગળ જઈએ, થોડાક અઘરા દાખલામાં ધીરે ધીરે જઈએ. જુદા જુદા દ્રવ્યના બે વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર આપી દીધો છે. તો શું આપી દીધું છે? R1 / R2. કેટલા આપી દીધા છે? 2:3. પછી લંબાઈનો ગુણોત્તર. ઓકે, બીજું L1 / L2. 3:4. તો આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ આપી દીધો છે. તો A1 / A2 = 4:5. તો અવરોધનો ગુણોત્તર શોધો. વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર. ઓકે, વિશિષ્ટ અવરોધ છે એટલે વિશિષ્ટ અવરોધને આપણે શું કહીએ છીએ? ρ1 ρ2 કહીશું. ઓકે, તો અહીંયા લખી દઈશું ρ1 / ρ2. તો આ વસ્તુ આપી દીધી છે ને આપણે R1 / R2 લેવી છે. તો આપણે જાણીએ છીએ કે જો R1 upon R2 લખીએ તો શું થશે? ρ1 L1 upon A1. ને R2 છે તો એનું ઊંધું લખી દઈએ. નોર્મલી નીચે લખીએ તો જગ્યા વધારે થાય, એના કરતાં બાજુમાં લખી દઈએ. શું થશે? A2 upon ρ2 L2. ρ1 ρ2 નો ગુણોત્તર છે L1 L2 નો, A1 A2 નો ગુણોત્તર છે. તો બધાને સેટ કરી દઈએ. ચલો, ρ1 ના છેદમાં ρ2 લખી દઈએ
તો ρ1 upon ρ2 ગુણાકારમાં L1 upon L2 અને અહીંયા A2 upon A1. ρ1 upon ρ2 કેટલા છે 2/3. L1 upon L2 3/4 and A2 upon A1 5/4. ચલો કેન્સલ કઈ થાય છે 3 કેન્સલ થઈ જાય 2 દુ 4 થાય તો ઉપર રહે 5 અને નીચે 4 દુ 8. This is R1 upon R2. તો એના પરથી R1 જેમ R2 5 જેમ 8 છે આન્સર આપણો. ઓકે 5 જેમ 8 સી. તો આન્સર શું આવશે અહીંયા સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે તો જેમ જેમ આપણે આગળ જઈશું એમ જરાક અવરોધોને અહીંયા જો 3 આપી દીધા છે. કયા કયા A B C અને D 3 અવરોધો આપી દીધા છે. ત્રણેય માટે લંબાઈ અને વ્યાસ આપી દીધા છે. તો કયા તારનો અવરોધ સૌથી વધુ હશે? ફરીથી આ એક જ દ્રવ્ય છે. એક જ દ્રવ્ય છે એટલે બધાની અવરોધકતા કેવી હશે? સમાન હશે. અવરોધકતા સમાન હશે. ફક્ત તમને લંબાઈ અને વ્યાસ બધાનો અલગ અલગ આપી દીધો છે. એટલે દાખલા તરીકે તાંબુ છે તો તાંબામાંથી 4 તાર બનાવેલા છે જેની લંબાઈ અલગ છે, વ્યાસ અલગ છે, લંબાઈ અલગ છે, એમ અલગ અલગ તાર છે. તમે મોટર રિવાઇન્ડિંગમાં જાઓ તો અલગ અલગ તાર હોય ને, તાંબાના લેવા જાઓ અલગ અલગ ગેજના, એ પ્રમાણે 4 તાર આપી દીધા છે. તો તમારે એમાંથી કયા તારનો અવરોધ સૌથી વધુ છે એ મેળવવાનું છે. અને કયા તારનો અવરોધ સૌથી વધુ મેળવવો હોય તો આપણે અવરોધ મેળવવો પડે. અહીંયા જે વસ્તુ આપી છે ને એનો સંબંધ વિચારી લો. ચલો અહીંયા લંબાઈ આપી છે તો મતલબ L1 આ A તાર છે એટલે એનો LA કહીએ, B તાર છે LB, LC અને LD કહીશું. બરાબર. A તાર, B તાર, C તાર માટે એટલે જનરલી આપણે ત્રણેય માટે લઈએ પહેલા સૂત્ર લઈ લઈએ કે R ઇઝ ઇક્વલ્સ ટુ સાઈડમાં લખીએ એટલે આપણને શું છે કે 4 એક સાથે ઓપ્શન લેતા ફાવે. ઓકે અહીંયા લખી દો R ઇઝ ઇક્વલ્સ ટુ ρL upon A. અહીંયા જે આપેલું છે જો વ્યાસ આપેલો છે તો R ઇઝ ઇક્વલ્સ ટુ ρ L upon pi R square. તો અચળ કઈ વસ્તુ રહેશે? રો અને પાય અચળ છે. L નહીં રહે. L તો અલગ અલગ આપી છે ને, લંબાઈ અહીંયા બદલાય છે, બધે લંબાઈ બદલાય છે. તો એક તો R બદલાય, R ના બદલે વ્યાસ આપણે લઈ શકીએ પાઈ ડી સ્ક્વેર. સમજો છો ને? પાઈ ડી સ્ક્વેર બાય 4 થાય છે એટલે 4 અચળ થાય. જો R ની જગ્યાએ સમજો આપણે ઇક્વેશન બનાવીએ તો R ઇઝ ઇક્વલ ટુ ρ L upon પાય અને આની જગ્યાએ d/2 નો સ્ક્વેર લખી શકીએ. R એટલે વ્યાસ ભાગ્યા 2 થાય. 2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? 4 ક્યાં જશે? ઉપર જશે. એ બી અચળ થઈ ગયો. તો 4 રો અને પાય અચળ લઈએ એટલે R ઇઝ પ્રોપોર્શનલ ટુ L/d નો સ્ક્વેર. આટલું લખી શકીએ આપણે. લખી શકીએ કારણ કે આ 2 નો સ્ક્વેર છે, નીચે 4 થશે. 4 ક્યાં જશે? અચળ. પછી બધા અચળ કોમન કાઢો. 4 રો અને પાય અચળ ગયા તો સમપ્રમાણતાનું ચિહ્ન આવી ગયું. તો આને 4 માટે આ ગુણોત્તર મેળવીએ અને જેનો ગુણોત્તર વધારે આવે એનો અવરોધ વધારે. ઓકે તો ચલો A માટે પહેલા મેળવીએ, પછી મેળવીએ B માટે, પછી મેળવીએ C માટે અને છેલ્લે મેળવીએ D માટે. ફટાફટ મેળવી લઈએ. ચલો તો R ઇઝ પ્રોપોર્શનલ, ભલે પ્રોપોર્શનલ ટુ નું ચિહ્ન રાખીએ. L કેટલા છે? હવે આપણે બધાને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. બરાબર. મીટરમાં કન્વર્ટ કરી દઈએ, નહીં તો સેન્ટીમીટરને એક જેવા એકમ રાખવાના છે. આ સેન્ટીમીટર તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ. ચલો તો પહેલા આને સેન્ટીમીટર કેટલો થશે? વ્યાસ 0.5 મિલીમીટર. તો સેન્ટીમીટર કેટલો થશે? 0.05 થશે. વ્યાસ જ લેવાનો છે ને આપણે. તો ચલો લંબાઈ
50 સેન્ટીમીટર, તો કાં તો બંનેને સેન્ટીમીટરમાં રાખો ને કાં મીટરમાં રાખો, તો સેન્ટીમીટરમાં રાખ્યો, નહીં તો મીટરમાં લઈ લે ચલો ને, તો આ 0.5 થશે અને આને બધાને એક જ જેવા એકમ લઈ લઈએ, અવરોધ મેળવવો છે એટલે અહીંયા બધાને સાથે લઈએ ચલો. એ માટે લંબાઈ LA 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર અને વ્યાસ D બરાબર 0.5 into 10 to the power minus 3 થશે ને, 0.5 into 10 to the power minus 3. ચલો હવે RA L સ્ક્વેર એટલે 0.5 નો સ્ક્વેર divided by 0.5 into 10 to the power minus 3 અને એનો સ્ક્વેર. આગળ LM ને આવશે, નીચે વાળાનો D સ્ક્વેર થાય છે. ઓકે, તો 0.5 એમ જ નીચે બે વખત 0.5 લખીએ, 0.5 into 0.5 into 10 to the power minus 6 થશે ને, 10 ની minus 3 ઘાત, 1.5 નીકળી જશે, 1/0.5 એટલે 20 ગુણ્યા 10 ની minus 6 ઘાત. બધાનો પાવર સેમ રાખીશું, યાદ રાખો બધાનો પાવર કેવો રાખીશું, સેમ રાખીશું. પાવર સેમ રાખવાથી શું ફાયદો થશે કે તમને કમ્પેરિઝન કરવા મળશે. તો 1/0.5 એટલે 2 થઈ જાય, 10/5 થાય ને એટલે 2, 2 into 10 to the power minus 6. This is RA in ohm. પહેલાનો અવરોધ મેળવી લીધો. ઓકે, અચળ બનાવી દીધા એટલે ઇક્વલ ટુ લખી શકીએ આપણે. બીજા માટે લખીએ ચલો. બીજા માટે લંબાઈ LB કેટલી છે, 100 એટલે 1 મીટર અને D 1 મિલીમીટર એટલે 10 to the power minus 3 મીટર થશે. તો હવે RB લખીએ, RB બધા અચલ મૂકી દે એટલે ઇક્વલ ટુ લખી શકીએ, તો 1 divided by L upon A square D square 10 raised to minus 3 and its square. તો I think 10 raised to 6 plus 6 I plus 6 જ થશે ને, કારણ કે -6 ઉપર આવશે તો +6 થશે. This is RB. ઓકે, હવે C માટે લંબાઈ કેટલી છે, 200 સેન્ટીમીટર, L1 2 મીટર, D 2 into 10 to the power minus 3 મીટર, RC બરાબર 2 divided by 2 into 10 to the power minus 3 and its square ને આનો સ્ક્વેર, બંનેનો અલગ અલગ લખી દીધો સ્ક્વેર ચાલશે. ઓકે, તો 2 નીચે 2 into 2 into 10 to the power minus 6, 2 ગયા, 1/2 એટલે 0.5 into 10 to the power 6. This is RC. RC આપણને RC મળી ગયો. હવે લઈએ RD માટે લંબાઈ LD બરાબર 3 મીટર અને આને અલગથી રાખીએ, અને વ્યાસ D બરાબર 3 into 10 to the power minus 6 મીટર. ચલો, તો RD 3 divided by 3 into 10 to the power minus 6 square. તો આ થશે 3 નીચે 3 into 3 into 10 to the power minus 6, સોરી અહીંયા -3 થશે, -3 થશે. જરા એને કરેક્ટ કરી દઈએ, કન્ફ્યુઝન ના થાય. એક અહીંયા, ઓકે, એક અહીંયા, આ પછી કરી દઈએ. તો ये -3 તો -6, 3 કેન્સલ, 1/3 એટલે 0.333 into 10 to the power 6 ohm, I ohm. ઓકે, બોલો કોનો અવરોધ વધારે દેખાય છે? પાવર સેમ છે તો આગળની સંખ્યા જો આ 2 છે
અહીંયા 1 છે, અહીંયા 0.5 છે, 0.33 છે, એનો અવરોધ વધારે છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર શું થશે? વિશિષ્ટ અવરોધ. કયા તારનો વિશિષ્ટ અવરોધ વધુ હશે? અવર આન્સર ઇઝ એ. ઓકે, સમજ પડી ગઈ ને? વધારે લાંબુ નહીં કરવાનું કે પછી પાય આર સ્ક્વેર અને વળી આર અડધું કરો ને અડધું કે પાયની કિંમત મૂકો, પાયની કિંમત મૂકો છો અને પછી તમે મેળવો છો આન્સર. જે અચળ છે એને તો કાઢી જ નાખવાના બહાર, એટલે તમને શું કમ્પેરિઝનમાં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ન થાય. બરાબર? નેક્સ્ટ લઈએ. એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁸ વોલ્ટ પર મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 5 × 10⁻⁻8 વોલ્ટ પર મીટરમાં મૂકવામાં આવે છે. ને પ્રવાહ ઘનતાને શું લખીશું? જે 2.5 એમ્પિયર મીટર (10⁻⁻2 પડે છે. તો વાહકની અવરોધકતા એટલે શું શોધવાનું છે? રો. તો આપણે રો મેળવવાની છે. મેં આનું સૂત્ર તમને આપેલું છે, યાદ છે? J = σ(E). તો આપણે અવરોધક શું મેળવવાનું છે? અવરોધકતા. તો J/σ = E થશે. 1/σ શું થશે? અવરોધકતા. તો J ρ = E. તો ρ = E/J. બસ, તો રો મેળવી લઈ. ρ = E ની કિંમત કેટલી છે? 5 × 10⁻⁸ અને J 2.5. 2 2 જતા રહે, તો ρ = 2 × 10⁻⁸. ઓકે, શું થશે? ઓમેગા ઇન્ટુ મીટર, ઓહમ ઇન્ટુ મીટર. ઇઝી છે, તમે મેળવી શકો આનો જવાબ. આ પણ આપણા અવરોધકતાનો પ્રશ્ન છે. એક અવરોધક તારને ખેંચીને લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે. સમજો, એક અવરોધક તારને ખેંચીને લંબાઈમાં 100%. 100% વધારાનો અર્થ શું થયો? આ છે એને વધારીને કેટલું? 100%, એટલે એના જેટલું બીજું વધારી દઈએ ને. આ L છે, વધારીને 100% વધારીશ એટલે 2L થઈ જશે. 100% વધવું એટલે 2L. ઓકે, 100% તમને 10%નો વધારો કહી શકે, 20%નો વધારો કહી શકે, આવું બધું પણ અલગ અલગ દાખલા આપે. આ 100%ની મેથડ તમને સમજાવી દઉં. એના આધારે પછી કોઈ તમને કે વધારીને 50%નો વધારો કરવામાં આવે, 10%નો વધારો કરવામાં આવે, તો એવા દાખલા તમે કરી શકો. તો આને લગતા પહેલા ચલો એવો એક દાખલો શીખવાડો કે જેમાં 50%નો વધારો થયો હોય. તો બરાબર, આ 100%ની જગ્યાએ ધારો કે 50% આપ્યું હોય, તો પહેલા L1 બરાબર કેટલું લઈ લેવાનું? L. પછી વધારો કર્યા પછી L2 બરાબર L તો છે જ, પણ એમાં 50%નો વધારો કરે, 50% ઓફ L વધારો કર્યો. 50%નો અર્થ આપણે સમજીએ છીએ L + 50/100 × L. તો આ જતો રહે, આ જતો રહે. L + L/2 એટલે 3L/2 L2 થશે ને. 50% વધારો એટલે અડધો વધે ને L/2. 30% વધે એટલે પછી એ પ્રમાણે એમાં વધારો થાય. તો આ સૂત્રને કોમન સમજવાનો. હવે આપણે આને અહીંયા સમજીએ. ચલો, 100%નો વધારો કરવામાં આવે તો પ્રારંભિક લંબાઈ કેટલી લઈએ? L. વધારો કરતા L + 100% ઓફ L. L + 100/100 એટલે 1, L એટલે 2L થઈ ગયો. હવે વિચારો તમે કે અવરોધ, અહીંયા યાદ રાખો તમે કે એક તાર આવો હતો જેની લંબાઈ L હતી. પછી એને ખેંચીને તમે લાંબો કરો છો જેની લંબાઈ 2L કરો છો. તો પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર થાય, આમાં ફેરફાર થશે, આનો A' થશે, પરંતુ કદમાં ફેરફાર થશે નહીં. કદ કેવું રહેશે? અચળ રહેશે. ખબર છે ને? તારને ખેંચીને મોટો કરો પણ કદ કેવું રહે? અચળ રહે. ને કદ અચળ રહે. મેં તમને આગળ સમજાવ્યું છે કે કદ અચળ રહે, કારણ કે એને ખેંચો કે કમ્પ્રેસ કરો તો કદ અચળ રહે. ને કદ અચળ રહે તો અહીંયા શું લખીશું? અહીં કદ અચળ રહેતું હોવાથી સમજો R =
રો એલ અપોન એ કદ અચલ રહે તો બંને બાજુ કોના વડે ગુણી લો એલ વડે તો આર ઇઝ ઇક્વલ ટુ શું થશે રો એલ સ્ક્વેર અપોન વી રો અને વી શું થઈ ગયો અચળ થઈ ગયો ને કદ અચળ તો સીધે સીધું સમપ્રમાણતાનું ચિહ્ન આવશે તો શું થશે આર ઇઝ પ્રોપોર્શનલ ટુ એલ સ્ક્વેર તો પહેલા જે અવરોધ હતો એને R1 કહીએ પછીના અવરોધને શું કહીએ R2 તો અહીંયા L1 અપોન L2 નો સ્ક્વેર આ પહેલાને આપણે L1 નામ આપીને બીજાને શું નામ આપી દઈએ L2 તો R1 અપોન R2 L1 એટલે L L2 2L ને એનો સ્ક્વેર L કેન્સલ તો શું થશે R1 upon R2 આ 1 2 નો સ્ક્વેર 4 તો અવરોધમાં થતો ફેરફાર આપણે R2 જોઈએ છે R2 જોઈએ છે ને અવરોધમાં થતો ફેરફાર યસ અવરોધમાં થતો ફેરફાર મેળવ્યો છે આ વધારાનો ભાગ હું કાઢી લઉં થોડી જગ્યા ઓછી પડે એના કરતા આ ભાગ હું કાઢી લઉં ચલો જુઓ હવે આને કાઢ લઈએ તો R2 is equals to R1 is equal to 4R2 પહેલાને R1 લઈશું અને બીજાને R2 લઈશું તો R2 is equals to 4R1 અવરોધ કેટલો થશે પહેલા કરતા 4 ગણો અવરોધ થશે તો ફેરફાર કેટલો થાય તમે પોતે જાણો છો પહેલા અવરોધ કેટલો હતો R1 હતો ને પહેલા અવરોધ R1 અને વધીને કેટલો થયો 4R1 થયો વધીને કેટલો થયો પહેલા કેટલો હતો R1 વધ્યો એટલે કેટલો થયો R2 4R1 તો વધ્યો કેટલો 3 ટાઈમ વધ્યો કેટલા ટાઈમ વધ્યો 3 ટાઈમ ખબર પડે છે પહેલા અવરોધ આપણે કેટલો લીધો તો R1 મૂળ અવરોધ કોનો આનો અવરોધ કેટલો લીધો R1 પણ લાંબો કરવાથી અવરોધ વધીને કેટલો થઈ ગયો R2 એ R2 નું મૂલ્ય R1 કરતા કેટલું ગણું મળ્યું 4 ગણું મળ્યું તો અવરોધ 4 ગણો વધ્યો પણ વધારો કેટલો થયો 3 ટાઈમ વધારો થયો કેમ સમજીએ ડેલ્ટા R ઇઝ ઇક્વલ્સ ટુ R2 માઇનસ R1 R2 કેટલા છે 4R1 માઇનસ R1 તો કેટલા વધ્યા 3R1 ડેલ્ટા R તો કેટલા ટકા વધારો થયો 300% કેટલો વધારો થયો એક R1 તો હતો જ ને 4R1 થયો એટલે વધ્યો કેટલો 3 ટાઈમ તો હવે ડેલ્ટા R અપોન R11 લઈએ ચલો બધો R1 લઈએ R1 ઇન પ્રતિશત આવડે છે ને પ્રતિશત ત્રુટિ 3 into 100 બરાબર કેટલા થશે 300%. તો આપણો આન્સર કયો આવ્યો 300%. અહીંયા તમને કદાચ એવું કીધું હોય કે 1.5 ગણો વધારો કરવામાં આવે કે 4 ગણો વધતો તો તમે સીધે સીધો આ મેળવવાનું જો ને 1.5 ગણો એટલે 3/2R કે પણ ખેંચવામાં આવે અને એની લંબાઈ આટલા ગણી કરવામાં આવે લંબાઈ આટલા ગણી કરવામાં આવે એના આધારે તમારે કમ્પેરિઝન અવરોધનો કરી લેવાનો તો L1 L2 માં હવે પ્રતિશતમાં 50% 30% 40% કોઈ પણ પર્સન્ટ હોય તો તમારે સૂત્ર મૂકી દેવાનું L2 is equals to L1 તો ખરી પણ કેટલું વધે તો કે 50% L1 ના સમજ પડે છે ઓકે તો નેક્સ્ટ ફરી હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર દળ એટલે M1 M2 M3 તો 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર that is M1 જેમ M2 જેમ M3 is equals to 5 જેમ 3 જેમ 1 અને તેમની લંબાઈનો ગુણોત્તર લંબાઈને L1 L2 L3 લઈએ તો L1 જેમ L2 જેમ L3 કેટલો છે 1 જેમ 3 જેમ 5 આ શું છે આ ટાઈપનો એક દાખલો આવી શકે તમારે અવરોધકતાના સંબંધવાળો દાખલો આવી શકે એટલે તમને શું છે એક જ સૂત્રના બધી જ પોસિબિલિટી શીખવાડી દો તો તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર તો તમારે શોધવાનો છે શું R1 જેમ R2 જેમ R3 એનું મૂલ્ય શોધવાનું છે
તો M1 અને L1 આપેલું છે. મેં દળ સાથેનો સંબંધવાળું સૂત્ર પણ મેં તમને ચર્ચા દરમિયાન સમજાવ્યું છે. છતાંય તમારે સમજવું હોય દળ સાથેનો સંબંધ તો સમજજો. 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર, ત્રણે ત્રણ તાંબાના તાર છે તો તાંબાના તાર હોય તો ભલે ગમે એ માપનો હોય એની ઘનતા તો સરખી હોય. એક જ દ્રવ્ય છે એટલે ઘનતા કેવી હોય? સરખી. તો અહીંયા દળ આવે તો સીધું ઘનતાને યાદ કરી લેવાનું. દળ આવે તો સીધું ઘનતાને યાદ કરો. અને ઘનતા શામાંથી મળે? તો કે કદમાંથી મળે. કદ શામાંથી મળે? તો કે એરિયામાંથી મળે. મળે ને? તો આ સૂત્રને સીધું ફેરવીને લઈ જઈએ બુમરેંગના જેમ. કેવી રીતે? અહીંયા હું સૂત્રનું પરિવર્તન અહીંયા કરીશ. R is equals to રોયલ અપોન A. મારે જોઈએ છે દળ. દળ જોઈએ છે તો હું કદમાંથી મેળવીશ. તો કદમાંથી મેળવીશ તો હું અહીંયા કદ લાવી દઉં L અને L વડે ગુણી લઉં તો શું થશે? રોયલ સ્ક્વેર અપોન કદને શું લખીએ? V લખીએ. કદ બરાબર શું થશે? દળ ભાગ્યા ઘનતા. કદ બરાબર શું થશે? V બરાબર દળ ભાગ્યા ઘનતા ડેન્સિટી. ઓકે, તો આને અહીંયા મૂકી દઈએ તો R is equals to રો L સ્ક્વેર, નીચે V ની જગ્યાએ M અને D ક્યાં આવશે? ઉપર. કઈ વસ્તુ નથી બદલાતું? અવરોધકતા નથી બદલાતી, એક જ દ્રવ્ય છે. ઘનતા નથી બદલાતી, એક જ દ્રવ્ય છે. તો R નો સંબંધ કોની સાથે થયો? L સ્ક્વેર અપોન M સાથે થયો. R નો સંબંધ કોની સાથે થયો? L સ્ક્વેર અપોન M સાથે. તો અહીંયા આપણે દળ લઈશું. તો દળની વાત કરી છે અને લંબાઈની વાત કરી છે તો આ સૂત્ર લઈ શકીએ. તો હવે અવરોધનો ગુણોત્તર શું લખી શકીએ? R1 જેમ R2 જેમ R3. ઓકે, તો આ લખીએ L1 સ્ક્વેર અપોન M1 જેમ L2 સ્ક્વેર અપોન M2 જેમ L3 સ્ક્વેર અપોન M3 લખી શકો ને તમે. હવે આ સીધી અવરોધકતાનો ગુણોત્તર છે અને એના ગુણોત્તરને આપણે આની સાથે મૂકી દઈએ. ચલો, L1 જેમ L2 જેમ L3 તો L1 સ્ક્વેર એટલે શું થશે? 1 સ્ક્વેર. આ દેખાય છે ને? L2 સ્ક્વેર તો શું થશે? પહેલા M1 કેટલા છે? 5 જેમ L2 કેટલા છે? 3 સ્ક્વેર. નીચે M2 3 થશે જેમ L3 5 સ્ક્વેર અને નીચે 1. તો આ કેટલા થશે? 1/5 જેમ 9/3 જેમ 25/1. This is R1 જેમ R2 જેમ R3. ગભરાયા વગર આગળ સાદું રૂપ આપી દઈએ. R1 જેમ R2 જેમ R3. આપણે લસા લઈ લઈએ. પહેલા તો આને 3 કટ કરી નાખીએ એટલે એ 3 આવ્યા. 5 વડે ગુણી નાખો તો આ 1 થશે. પહેલું કઈ થશે? 1, કારણ કે 5 કેન્સલ થઈ જાય. 5 વડે ગુણો એટલે 5 કેન્સલ થઈ ગયા તો 1. અહીંયા 5 વડે ગુણો તો 5 તરી 15 અને અહીંયા 25 તરી 75. તો 1 હા યસ 125. 25 50 125. ઓકે, હા 125 આવશે. 125 તો 1 જેમ 15 જેમ 1 2 5 આન્સર આવે છે 1 જેમ 15. યસ, C is our right answer. સમજો છો ને? તો જ્યારે તમને દળ આપી દીધું હોય ત્યારે કદ લેવાનું, કદને ઘનતા સાથે સંબંધ. યાદ રાખજો, આવા દાખલાઓમાં એક વાત જાળવી હશે. તાંબાનું તાર એટલે એક જ દ્રવ્ય લીધેલું હશે, કઈ અલગ અલગ દ્રવ્ય ના લીધો. અલગ અલગ દ્રવ્ય લે તો ઘનતા બદલાય. અલગ અલગ દ્રવ્યના સમાન દળના તો પછી ઘનતા બદલાશે. તો ઘનતા બદલાશે, સમાન દળ એટલે આ નહીં બદલાય એટલે L2D થશે. આવા દાખલામાં ફેરફાર કરી શકે શિક્ષક. આવા દાખલામાં પરીક્ષક તમારે ગમે તે રીતે પૂછી શકે, પણ તમારો એક કન્સેપ્ટ હોવો જોઈએ કે તમને કઈ કઈ વસ્તુ આપી છે ને એમાંથી કયા રીતે તમે સૂત્રનું રૂપાંતરણ કરી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે 2 મિલીમીટર વ્યાસ અને 100 સેન્ટીમીટર લંબાઈના તારનો અવરોધ આટલો છે તો અવરોધકતા કેટલી? આ તો ઈઝી થઈ ગયો. ઓકે, વ્યાસ આપી દીધો છે અને લંબાઈ છે. તો વ્યાસ અને લંબાઈનો સંબંધ મેં તમને સમજાવ્યો તો હા, R is proportional to L upon D square.
કઈ રીતે આવ્યું તો તમને ખબર છે ને? L/d². તો 2 સેન્ટીમીટર વ્યાસ અને 100 સેન્ટીમીટર લંબાઈના તારનો અવરોધ, તો R = ρ L². અહીંયા આપણે આની કિંમત મૂકીને લાવ્યો, કારણ કે અહીંયા કોઈ કમ્પેરિઝન નથી એટલે આપણે કિંમત મૂકીને લાવીએ. R = ρ L/A. અહીંયા B આપી દીધું છે 2 મિલીમીટર, તો R કેટલો થશે? 1 મિલીમીટર. 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર થશે. અને 100 સેન્ટીમીટર છે, તો L = 100 સેન્ટીમીટરને શામાં લઈશું? 1 મીટરમાં લઈ લઈશું, એટલે આપણો જવાબ આવી જશે. અને અવરોધકતા આપી છે, અવરોધ આપી દીધો છે R = 0.7 ઓહમ. તો અવરોધકતા લેવી છે, તો ρ = RA/L. R 0.7 A πr² લઈએ, ભરો અને રૂપાંતર કરીને જ લઈએ સાથે સાથે. R = ρL/πr². શું લખીએ? πr². હવે આપણે ρ જોઈએ છે, ρ, તો πr² ρ/L ના πr² R/L. પાય 22/7 લઈ લઈએ અને R 10⁻³ and its square pi r² R 0.7 L1 1. જો એ સીધે સીધું ઉડે છે ને? કેટલા ઉડે? 10 ઉડી જશે ને? 10 ઉડે છે? 0.1 ઉડશે. 0.1 ઉડશે ને? આ 0.7 છે. 7/10 કરીએ તો નીચે 10 કરી દઈએ તો આ ઉડી જશે. ઓકે, શું કર્યું? 1 ના શું કરી દીધા? 10 કરે એટલે 0.7 ઉડી ગયા. 22 × 10⁻⁻6 ઉપર જશે એટલે -7 થશે. એક 2.2 કરીએ -6 થશે અને ધીસ ઇઝ ρ. આન્સર આવે છે ઓહમ ઇન્ટુ મીટર. હા, એટલે ρ આ રીતે આપી દીધું હશે 2.2 માઇક્રો ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. માઇક્રો વાળો ક્યાં છે? 2.2 માઇક્રો ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, તો જેમ જેમ ચેન્જ થાય દાખલાઓ, જેમ જેમ ચેન્જ થાય એમ તમારે તમારી મેથડ, પેટર્ન, આ એક જ સૂત્ર મેં આજે ચર્ચા કરું છું. આજના લેક્ચરમાં એક જ સૂત્રની ચર્ચા છે, R = ρL/A. તો એની અંદર આ દાખલાઓને તમારે સમજવાના છે. 2 મીટર લંબાઈ અને આટલા આડછેદવાળા તાંબાના તારનો અવરોધ આટલો છે, તો તેની અવરોધકતા શું હશે? હવે આ તો પેલાના જેવો જ છે. લંબાઈ આપી દીધી છે, L આપી દીધી છે 2 મીટર. આ તમારે ગણવાનો રહેશે. ઓકે, પછી આડછેદ એટલે A 1.7 × 10⁻⁻6 મીટર સ્ક્વેર ને અવરોધ R 2 × 10⁻⁻2. તમારે શું શોધવાનું છે? અવરોધકતા. તો R = ρL/A, તો ρ = RA/L. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે કિંમતો મૂકવાની અને કિંમતો મૂકીને અને તમારે આનો જવાબ કમેન્ટમાં લખવાનો. કમેન્ટમાં ફક્ત A, B, C શું આવે છે એ જ લખવાનું, એટલે ખાસ કરીને યાદ કરીને લખજો. ધીસ ઇઝ હોમવર્ક ફોર યુ. ઓકે, નેક્સ્ટ લઈએ. એક વાહક દ્રવ્યની અવરોધકતા આટલી છે, તેનું કદ આટલું છે અને અવરોધ આટલો હોય તો તેની લંબાઈ ગણો. બધું ફેરવીને આપેલું છે. અવરોધકતા કદ વાળું સૂત્ર લેવાનું. અહીંયા જે વસ્તુ આપી છે એના આધારે તમારા મગજમાં સેટ થઈ જશે. અવરોધકતા એટલે શું આપી દીધું છે? ρ 4 × 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર. કદ આપી દીધું છે, ધીસ ઇઝ V 4 મીટર ક્યુબ. અવરોધ R = 4 ઓહમ. અવરોધને આનો સંબંધવાળું સૂત્ર આપણે બનાવી જ દેવાનું, ભૂલી જાઓ તો. R = ρL/A. L વડે ગુણો તો R =
રો એલ સ્ક્વેર અપોન વી. થઈ ગયા? બધી વસ્તુ આપેલી છે. આપણે શોધવાનું શું છે? લંબાઈ. તો એલ સ્ક્વેર ને કરતા બનો એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આરવી અપોન રો. તો એલ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ ઓફ આરવી. નહીં તો આપણે કિંમતો ડાયરેક્ટ મૂકીને છેલ્લે વર્ગમૂળ કાઢી દઈશું તોય ચાલશે ને, બરાબર? એટલે વર્ગમૂળ નહીં લખો તોય ચાલશે. ઓકે, કિંમતો મૂકી દો. આર 4 વી 4 રો 4 into 10 raised to minus 8. 4 cancel, આ 8 ઉપર જશે તો L square is equals to 4 into 10 raised to 8. minus 8 ઉપર જશે એટલે શું થઈ જશે? પ્લસ 8. તો L is equal to 2 into 10 raised to 4 meter. What is our answer? આ રીતે લખાય. L is equals to 2 1 2 3 4 મીટર. આપણને આન્સર 20,000 આપ્યો છે. ઓકે, 20,000 મીટર. આ પ્રમાણે તમને અલગ અલગ આપી શકે અને તમે દાખલાઓ ગણી શકો. ખ્યાલ આવે છે ને? જેમ જેમ ફેરવશો ને એમ તમારા દાખલાઓમાં થોડીક વિવિધતા આવશે, પણ સૂત્ર તો એક જ રહેશે. યાદ રાખો, આ સૂત્રમાં કેટલી વસ્તુ ફેરફાર આપી શકે? દળ આપી શકે, કદ આપી શકે, ઘનતા આપી શકે, લંબાઈ આપી શકે, એરિયા આપી શકે, અવરોધકતા આપી શકે, અવરોધ આપી શકે. છે સૂત્ર એક, પણ પછી પરિવર્તન કહીને આપણે અલગ અલગ, પણ ઘટનાઓ અલગ અલગ આપી શકે. જો અલગ અલગ દ્રવ્ય હોય ને એક જ દળ હોય તો બદલાય શું? ઘનતા. દળ નથી બદલાતું. એક જ દ્રવ્ય હોય ને અલગ અલગ દળ હોય તો ઘનતા એની જ રહેશે, ફક્ત દળ બદલાશે. તો એ આપણે અલગ અલગ લઈ શકીએ. નેક્સ્ટ, એક દ્રવ્યના બે વાહક તારોને સમાંતર જોડીને તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો તારોની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે 2 અને 4/3 હોય તો તારોમાંથી પસાર થતા પ્રવાહોનો ગુણોત્તર કેટલો હશે? આ બહુ સરસ આપ્યો છે દાખલો, ને આ દાખલાને તમારે થોડુંક સમજવાનો છે કે બે તાર છે અને બંનેના સમજીએ. ચલો થોડીક વિઝ્યુલાઇઝેશન કરી લઈએ. એક તાર છે, એની સાથે બીજા તારને જોડી અને આ એક તાર બનાવે છે, બરાબર? હવે જો તારોની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર, લંબાઈનો, ચાલો એની લંબાઈ L1 લઈએ, આની લંબાઈ L2 લઈએ. તો L1 જેમ L2 બરાબર 2 જેમ 1 લખીએ ને, અથવા ભાગાકારમાં લખો તો L1 ભાગ્યા L2 લખીએ તો એ ચાલે, કારણ કે તમને ફક્ત 2 આપેલો છે એટલે તમે આ પ્રમાણે પણ લખી શકો. L1 ભાગ્યા L2 ઇઝ ઇક્વલ ટુ 2 આપેલો છે તો નીચે શું લખી શકો? 1 લખી શકો. પછી બીજું શું આપેલું છે? લંબાઈ અને ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો આની ત્રિજ્યા, આડછેદની ત્રિજ્યા ધારો કે R1 છે, આની આડછેદની ત્રિજ્યા ધારો કે R2 છે. તો R1 જેમ R2 ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 આપેલું છે. તો તેમાંથી પસાર થતા પ્રવાહોનો ગુણોત્તર શોધો. સીધી વાત છે કે અહીંયા બંનેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I1 હોય અને આમાંથી પસાર થતો પ્રવાહ I2 હોય. તો અહીંયા આપણે આ પરિસ્થિતિ નથી, બે તારને જોડી અને તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સમાન જ હોય. ઘટનાને થોડીક અલગ રીતે સમજવી હોય તો સમજી લેજો કે આ તાર અલગ અલગ રાખેલા છે. ઘટનાને થોડી આ પ્રમાણે સમજી લઈએ, કારણ કે અહીંયા થોડું તમારા મનમાં કન્ફ્યુઝન થઈ શકે વિઝ્યુલાઇઝેશનમાં, એટલે વિઝ્યુલાઇઝેશન થોડું પરફેક્ટ કરી લઈએ. ઓકે, આ એક તાર લીધો અને બીજો તાર લઈ લીધો. ઓકે, એક વખત બેટરી જોડી દીધી અને બીજી વખત પણ બેટરી જોડી દીધી. અવરોધ અલગ અલગ હોવાના કારણે આનો V અને આ V, આની લંબાઈ L1, આનો અવરોધ R1. ઓકે, આની લંબાઈ L2, આનો અવરોધ R2 હોય તો આનો V બરાબર શું લખી શકાય? I1 R1 ને આનો V બરાબર શું લખી શકાય? I2 R2 લખી શકાય. આપણે સમજી શકીએ અલગ અલગ લગાવવામાં આવે છે. તારને જોડીને, એટલે તારને એકબીજા સાથે જોડીને નથી, પણ અલગ અલગ બેટરી સાથે જોડીને. અહીંયા શબ્દ લખી દઈશ, બેટરી સાથે જોડીને અહીંયા બેટરી શબ્દ, બે સમાંતર તારને જોડીને બેટરી સાથે કનેક્ટ કરી તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે. ઓકે, ઘટના તમે સમજી ગયા આખી.
તો આ V અને V બંને સરખા જ છે, તો શું થશે? V પહેલામાંથી પસાર થતો પ્રવાહ V બરાબર V, મતલબ I1 R1 બરાબર I2 R2, I1 M ના M, I1 M ના M. અહીંયા શું લખીશું? રો L1 upon A1 divided by I2 રો L2 upon A2. આપણે જાણીએ છીએ ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે, તો પાઈ પાઈ પણ કેન્સલ થઈ જશે ને રો રો બંને બાજુથી કેન્સલ કરી દો. હું આ તો I1 છે, રો રો કેન્સલ કરી દો, થઈ શકશે. I1 એમના એમ રાખું, પછી L1 એમના એમ રાખું, નીચે પાઈ R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ I2 એમના એમ રાખું, L2 એમના એમ રાખું, પાઈ R2 નો સ્ક્વેર, પાઈ પાઈ કેન્સલ કરી દઉં. હવે મારે ફક્ત I1 upon I2 જોઈએ છે, તો I1 upon I2 લઈ લઈએ. I1 upon I2 તો શું થશે? L2 upon L1 અને R1 upon R2, પણ એનો સ્ક્વેર થશે ને, R2 નો સ્ક્વેર થશે. ઓકે, L1 upon L2 આપણને આપી દીધું છે, કેટલું? 2/1. હા, તો 1/2 થશે. યસ, આ થશે 1/2. L2 upon L1 છે એટલે 1/2 થશે, 1/2. ને R1 upon R2 4/3 and its square, 1/2 into 16/9, આ કેટલા થાય? 8. તો I1 જેમ I2 is equals to 8/9. ખ્યાલ આવે છે? I1 જેમ I2 is equal to 8/9. કયો આપણો આન્સર આવશે? 8/9. યસ, C is our right answer. તો જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમારા દાખલાઓ, અહીંયા એક સરસ દાખલો આપી દીધો છે અને એ દાખલાને ઘણા બધા વિદ્યાર્થીઓ ગણવામાં મુશ્કેલી અનુભવે છે. બરાબર, આ દાખલો ઘણા બધા વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે અને લગભગ ભૂલ કરે છે. એટલે આને પહેલા સમજજો કે શું કહેવા માંગે છે, એના આધારે સૂત્ર એ જ છે, પરંતુ અહીંયા એની ટ્રીક આપેલી છે. ચલો, 1 મીટર લાંબા વાહક તારના બે અસમાન તાર P અને Q એમ બે ટુકડા કરવામાં આવે છે. સમજો, મારી પાસે એક તાર છે જેની લંબાઈ L બરાબર 1 મીટર છે. સમજો ખાસ, એના બે ટુકડા અસમાન ટુકડા P અને Q કરવામાં આવે છે. તો ધારો કે અહીંયાથી કાપી નાખ્યો ટુકડો, અહીંયાથી કાપી નાખ્યો. તો હવે હું એના અલગ અલગ બે ટુકડા કરું છું. એક ટુકડો P આ પ્રમાણે કરું છું, P, અને બીજો ટુકડો Q આ પ્રમાણે કરું છું. Q. ઓકે, P ની લંબાઈ ધારો કે મેં L1 લીધી, આની લંબાઈ L2 લઉં, તો સીધે સીધું L બરાબર L1 પ્લસ L2 હું લખી શકું કે નહીં? એક રિલેશન મારી પાસે છે, આને સંગ્રહીને રાખીએ, કારણ કે આપણે છેલ્લે લંબાઈ જ શોધવાની છે, P અને Q ની લંબાઈ. 1 મીટરમાંથી જે બે ભાગ કરે ને એનો એક કેરેક્ટરિસ્ટિક્સ આપી છે. સમજો કે હવે P તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે. P તાર કહે છે આપણો આર્ય તાર, તો P તારને ખેંચી અને એની લંબાઈ બમણી કરવામાં આવે. મતલબ કે P તારને ખેંચી લીધો. સીધી વાત યાદ રાખજો, લંબાઈ બમણી કરી એટલે શું થાય? તો કે આપણે વિકૃતિ વાળો ટોપિક 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે જ્યારે તમે લંબાઈ વધારો એના પાર્શ્વિક પરિમાણોમાં શું થાય? ઘટાડો થાય. એટલે આડછેદ શું થાય? બદલાય. આડછેદ બદલાશે. તો અહીંયા આડછેદ તો આમાં તો શરૂઆતમાં ફરીથી બનાવી દઈએ. આ જે P તાર છે એનો આડછેદ શરૂઆતમાં એ જે ઓરિજિનલ આડછેદ હતો એ જ રહેશે ને બધાનો એ, કારણ કે આપણે બે ભાગ કર્યા છે. પરંતુ હવે આ તારને લાંબો કરીશું ને આપણે, કેટલો? ડબલ, આનાથી ડબલ, એટલે કેટલો કલાક લીધો? 2L1. તો હવે એનો આડછેદ બદલાઈ અને કેટલો લઈ લઈએ? A' લઈ લઈએ. આડછેદ બદલાશે, બીજું કશું નહીં થાય. કદ નહીં બદલાય. શું બદલાશે? આડછેદ બદલાશે. મોટા તારના બે ભાગ કર્યા, 1 મીટર લાંબો તાર હતો, એના P અને Q બે ટુકડા કર્યા.
હવે પી તારને નિયમિત રીતે ખેંચી અને તેની લંબાઈ આર બમણી કરવામાં આવે અને એને આર તારને આર કહેવામાં આવે છે. જો આર તાર અને પી તારનો અવરોધ સમાન છે. અવરોધ કયા બેનો સમાન થઈ ગયો? આનો. તો પી અને ક્યુ તારની લંબાઈ શોધો. એક રિલેશન આપી દીધો છે. તો હવે જેના બે અવરોધ સમાન છે ને એ તાર ઉપર કોન્સન્ટ્રેટ કરો. ચલો, આ બેના અવરોધ સમાન છે તો આની લંબાઈ 2L1 છે, આર છેદ A' છે. આની લંબાઈ L2 છે, આર છેદ છે એ છે. બાકી આ બે તો ખાલી ઘટનાઓની અંદર હતા. સમજ પડે છે ને કે આપણે આ L1 ને જ્યારે ખેંચીને L2 કરીએ ત્યારે એનું આડછેદ બદલાય. આડછેદ બદલાય પણ એનું કદ નહીં બદલાય. બદલાશે. પી નું ને આર નું કદ કેવું રહેશે? સમાન રહેશે. એક ઘટના કદ માટે આ બેને ધ્યાન રાખો. પી નું કદ બરાબર આર નું કદ. કારણ પણ હું તમને કહું છું, કારણ કે પહેલા આ બંનેને રિલેટ કરી, બંનેની લંબાઈ સાથે તો સંબંધ છે પરંતુ કોની સાથે સંબંધ નથી? આના સાથે, ક્ષેત્રફળ સાથે સંબંધ આપણે મેળવીશું. તો પી નું કદ એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે શું લખીશું? Al1. અને આર નું કદ તો શું થશે? A' into 2L1. આ બેને કેન્સલ કરી દઈએ. L1 તો A' બરાબર શું આવશે? A/2. મતલબ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? અડધું થઈ જાય. આ બાબતને સરસ રીતે યાદ રાખશો તો તમે સમજાવી શકશો. અને હવે સંબંધ આનો મેળવવાનો છે, આ બેનો અવરોધનો. કારણ કે આપણે શું જોઈએ છે? લંબાઈ જોઈએ છે. તો લંબાઈ જોઈએ છે તો પી તારનો અવરોધ બરાબર પી નહીં, ક્યુ તારનો અવરોધ. કારણ કે આ બેને કમ્પેર કરવાના છે તો ક્યુ નો અવરોધ બરાબર આર નો અવરોધ. તો ક્યુ તારનો અવરોધ બરાબર આર તારનો અવરોધ. ક્યુ તારનો અવરોધ. ચલો, ક્યુ માટે રો, ક્યુ ની લંબાઈ કેટલી છે? L2 છે ને, રો L upon A, રો L2 ને આનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A. આર તાર માટે રો તો એમના એમ રહેશે. એની લંબાઈ કેટલી છે? 2L1 ભાગ્યા A'. જે ઉડે એ ઉડાડી દઈએ. રો ઉડી જાય. હવે A' ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? A/2 મૂકી શકીએ. એટલે A પણ કેન્સલ થઈ જશે. આપણે L1 અને L2 શોધવાનું છે. એટલે L2 upon A બરાબર 2L1 upon A/2 એટલે into 2. A કેન્સલ. તો L2 is equals to 4L1. તો L1 is equals to L2/4. સમજો, પી અને ક્યુ તારોની લંબાઈ શોધવાની છે. આ બેની લંબાઈ L1 અને L2 શોધવાની છે. અને ઓરિજિનલ લંબાઈ 1 આપી દીધી છે. તો આપણી પાસે ઓરિજિનલ લંબાઈ 1 છે. તો 1 is equals to L1 plus L2 આપણું સૂત્ર છે. કારણ કે L બરાબર L1 plus L2. L કેટલી આપી દીધી છે? 1 મીટર આપી દીધી છે. તો હવે એક વખત L1 ની કિંમત મૂકો એટલે L2 મળશે. પછી L2 ની કિંમત. તો 1 is equals to L2/4 plus L2. તો 1 is equals to 5L2/4. L2 ને કરતા બનાવો તો 4 અહીં અને 5 નીચે, તો 4/5 મીટર. 4/5 ને ફરી પાછા ઉપર મૂકી દો L2 ની કિંમતને, અથવા આમાં મૂકી દો તોય ચાલે. બરાબર, આમાં મૂકી દઈએ. ચલો ને, 1 is equals to L1 plus 4/5 મીટર. મીટરનું ચિહ્ન આપણે એકમ પછી લખીએ. 4/5 લખી દઈએ. તો L1 is equals to 1 minus 4/5. તો L1 is equals to 1/5 મીટર. આ દાખલામાં યાદ રાખશો, પહેલા કમ્પેર કર્યા પછી એક વખત કદ કમ્પેર કરો, બીજી વખત અવરોધ કમ્પેર કરો. કદ કમ્પેર કરતા A1 અને A2 નો સંબંધ આવશે.
અને અવરોધ કમ્પેર કરતા L1 અને L2 નો સંબંધ આવશે. પછી આપણા ઓરિજિનલ સમીકરણમાં મૂકશો એટલે L1 અને L2 બંને મળી જશે. તો આપણો આન્સર આવે છે 4/5 L2 એટલે P. આ L2 કોનો અવરોધ છે? ના, L2 કોની લંબાઈ છે? Q. અને L1 ની P ની L1. તો L1 પહેલા અને L2 પછી 1/5 4/5 આવે છે. 1/5 4/5 યસ, એ આન્સર જોતી વખતે ધ્યાન રાખવાનું. ઓકે, જે પ્રશ્ન પૂછે ને P અને Q, તો P નો અવરોધ કયો છે આપણો? L1. એટલે L1 અને L2. તો L1 ની લંબાઈ 1/5 અને આની L2 4/5 1/5 4/5. ખ્યાલ આવી ગયો? તો આ રીતે જ્યારે તમે સમજો ને 1/1 કરીને, તો તમારે મુશ્કેલી નહીં પડે. એટલે તમારે યાદ રાખશો આને. ઓકે, ધેટ્સ ઓલ ફોર ટુડે.